મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પીઆઈની તાનાશાહી જે સામે આવી હતી તે મામલે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈની તાનાશાહીનો જે મામલો સામે આવ્યો હતો। નિકોલ પીઆઈના ત્રાસથી એસીપી ઓઝા હવે તપાસ કરશે। બંને પીએસઆઈના આક્ષેપ પર એસીપી આરડી ઓઝા તપાસ કરશે। તો 2 દિવસમાં એસીપી તપાસનો રિપોર્ટ સોંપશે। પોલીસ કમિશનર ડીસીપીને તપાસનો रिपोर्ट सौंपશે। तो पीएसआई सहित अन्य कर्मचारीओना पण निवेदन लेवामां आवशे। त्यारे तपासनी कार्यवाही शरू थई गई छे। निकोल पीआई केडी जाटनुं पण निवेदन लेवामां आवशे। तो छेल्ला 2 मासना बंदोबस्त अंगे विगतो लेवामां आवशे। तो तमाम विगतो अने निवेदनना आधारे रिपोर्ट करवामां आवशे। तो बने पीएसआई ना आक्षेप पर एसीपी आरडी ओझा तपास करशे। तो निकोल पोलीस स्टेशन ना पीआई नी तानाशाही नो जे मामलो सामे आव्यो हतो, जे पत्र वायरल थयो हतो, त्यारे निकोल पीआई ना त्रासथी एसीपी ओझा हवे ए त्रासनी तपास करशे। बने पीएसआई ना आक्षेप पर एसीपी आरडी ओझा तपास करशे। तो संवाददाता मेहुल दुधरेजिया न्यूज़रूम थी लाइव अपनी साथे जोड़ाई गया है। जी मेहुल, जे रीते आ पत्र वायरल थयो हतो अने हवे एसीपी ने तपास सोंपवामां आवी छे, तपासनी शुं कार्यवाही थई छे त्यार सुधीमां? जे प्रमाणे निकोल पीआई ना जे पीआई छे तेना जे दादागिरी छे ते सामे आ रही छे। दादागिरी छे ते एटली हदे सुधी वधी छे कि तेना पीएसआई छे आत्महत्या करवा सुधीनो विचार रह्या छे। कारण के तेने केटલું मानसिक अत्याचार गुजारवामां आवतो हशे, जेना लीधे पीआईना ત્રાસથી पीएसआई कक्षानो जे व्यक्ति छे जे आटली मेहनत करी अने साथे साथे लोकोनी सुरक्षा माटे दिवस अने रात खड़े पगे रहता होय छे, तेवा लोको मानसिक रीते हारी जाय छे अने आपघात करवा सुधीना जे विचारो छे तेने आवी रह्या छे। साथे आ अत्याचारनो भोग एक बीजा पीएसआई पण बन्या छे। તેમણે પણ કંટ્રોલમાં જે ફોન કરીને જાણ કરી છે કે પીઆઈ કેડી જાટનો ત્રાસ ખૂબ જ વધારે છે, તેઓ પણ માનસિક હેરાનગતિનો ભોગ બની ચૂક્યા છે। આ સિવાય ઘણા બધા જે કર્મચારીઓ છે તે પણ પોલીસ સ્ટેશનના હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। આ મામલાની તપાસ જે છે તે એસીપી પાસે પહોંચી છે। મંતવ્ય ન્યૂઝે જ્યારે કમિશનર ઓફ પોલીસને આ મામલે જાણ કરી હતી ત્યારે આ તપાસના જે આદેશ છે તે આપવામાં આવ્યા છે અને કેડી જાટ છે તેની જે પ્રમાણે માનસિક અત્યાચારના જે આક્ષેપો કરવામાં આવે છે તેની તપાસ જે છે તે એસીપી કરવાના છે અને ટૂંક જ સમયની અંદર તેનો રિપોર્ટ છે તે પણ સબમિટ કરવાના છે। આ રિપોર્ટ દરમિયાન તેઓ જે પોલીસ કર્મચારીઓ જે છે તમામ જે કક્ષાના જે પોલીસ કર્મચારીઓ છે તેની તપાસ કરવાની છે, તેના નિવેદનો નોંધવાના છે, કેટલા લોકોને આ રીતે હેરાનગતિ કરવામાં આવે છે તેની તપાસ કરવામાં આવશે। સાથે બંને પીએસઆઈના પણ નિવેદન લેવામાં આવશે અને લેખિત નિવેદન બાદ જે કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે જ છેલ્લા 1 મહિનાની અંદર જે બંદોબસ્ત જે આપવામાં આવ્યો હતો તેમાં કોઈ જે છેડછાડ થઈ છે કેમ, કે અથવા પોતાના લાગતા વળગતાને સાચવવાનો પ્રયાસ કરવામાં આવે છે કેમ, અથવા બંને પીએસઆઈને હેરાન કરવામાં આવે છે કેમ, તે અંગેની પણ જે તપાસ છે તે કરવામાં આવશે અને તપાસનો રિપોર્ટ છે તે જે સીપીને સોંપવામાં આવશે। એટલે કે જે પ્રમાણે કેડી જાટ સામે જે આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે, એક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેની સામે જ 2 પીએસઆઈ જ્યારે આ પ્રમાણે અત્યાચાર કર્યો છે, તો આગામી દિવસોમાં હજી પણ નિકોલના કર્મચારીઓ છે તે એક બાદ એક બહાર આવશે તેવી શક્યતા છે। પરંતુ જે પ્રમાણે સીપીએ જણાવ્યું છે કે આ જે રિપોર્ટ છે તે ફટાફટ મોકલી દેવામાં આવે, એટલે તમામ જે લોકો છે તેના નિવેદન નોંધી અને ત્યારબાદ આ જે રિપોર્ટ છે તે સીપીને સોંપવામાં આવશે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો મંતવ્ય ન્યૂઝના ખાસ અહેવાલની અસર જોવા મળી રહી છે। નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈની તાનાશાહીના મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે।